વડવા માડિયાફળી વિસ્તારની અંદર નળની લાઇનનું રિપેરિંગ કામ શરૂ હતું તે સમયે ખોદેલા ખાડાના કારણે વીજપોલ રહેણાંક ઉપર ધરાશયી થતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો। વડવા માડિયાફળી વિસ્તારમાં નળની લાઇનનું સમારકામ કરવામાં આવતા રસ્તો ખોદવામાં આવ્યો હતો, જેના કારણે વીજપોલને નુકસાન થતાં વીજપોલ રહેણાંકી મકાન ઉપર પડવાનો બનાવ બન્યો હતો। જોકે આ ગીચ વિસ્તારમાં આ વીજપોલ પડવાના બનાવના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો। આ બનાવના કારણે રહેણાંકી મકાનની ગેલેરીમાં નુકસાન થયું હોવાનું મકાન માલિકે જણાવ્યું હતું। જોકે આ બનાવમાં સદનસીબે કોઈપણ વ્યક્તિને ઈજા થવા પામી ન હતી। બરાબર છે એ તમારે વેલે સોલ્યુશન કરવાનું કેમ એ તમે આમાં વ્યવસ્થિત મારું નામ ઇરફાનભાઈ ઈસુફભાઈ બાબિયા, રહું વડવા માડિયાફળી ચોક। બરાબર, આજે 4 દિવસથી મ્યુનિસિપાલિટીની લાઇનનું કામ ચાલુ હતું નળની। બરાબર, હવે એ કામ ચાલુ હતું હોવાથી જીબીનો થાંભલો મારા ઘર ઉપર પડ્યો છે, ચાલુ લાઈન હતી। બરાબર, આજે મારા ઘરેમાં કાંઈક જાનહાની થઈ હોત તો મારે કોની ઓલું કરવાનું, ત્યાં મારે કોની આગળ લેવાનું? જીબીને ફોન કર્યો તો જીબીવાળા કોઈ ઓબ્જેક્શન લેતા નથી, મ્યુનિસિપાલિટીવાળા કોઈ આવ્યા નથી। બરાબર, એ 4 દિવસથી કામ ચાલુ હતું, એ કાલનો દિવસ કામ બંધ રહ્યું અને આજે પાછું કામ ચાલુ કર્યું એટલે થાંભલો પડી ગયો મારા ઘર ઉપર। શેનું કામ ચાલુ છે? પાણીની લાઈનનું। બરાબર, આની પહેલાં ગટરની લાઈનનું કામ પૂરું થયું, હજી 8 દિવસ થયા, આજે પાછી 4 દિવસથી પાણીની લાઈનનું કામ ચાલુ કર્યું। રોડ બન્યા પછી 4 દિવસ પછી રોડ ખોદ્યો પાછો। બરાબર, અને પાછું મ્યુનિસિપાલિટીનું પાણીની લાઈનનું કામ ચાલુ કર્યું, એના હિસાબે મારા ઘર ઉપર થાંભલો પડ્યો। બરાબર, અને મારા ઘરે છોકરા હતા, છોકરાને મેં ભગો કર્યો એટલે છોકરા ભાગી ગયા। છોકરાને કાંઈક થયો તો એની જવાબદારી કોની? અને આ નુકસાનમાં એમાં એવું છે કે વ્હીલરને પેલા 2-4 તૈડા પડી ગયા છે। બરાબર, બાલ્કનીમાં અને કાચ ફૂટી ગયો છે। બરાબર, હવે આની જવાબદારી કોની? મ્યુનિસિપાલિટીની કે જીબીની? જીબી વાળા કોઈ જવાબ નથી આપતા કે નથી મ્યુનિસિપાલિટી વાળા જવાબ આપતા, તો આમાં મારે કરવાનું શું કોની?